સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દેશભરમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરીને સત્તાધીશો અને તંત્ર દ્વારા મોટી મોટી ગુલબાંગો પોકારવામાં આવી રહી છે, પરંતુ ડભોઈ નગરપાલિકામાં વાસ્તવિક ચિત્ર તદ્દન વિપરીત અને આઘાતજનક જોવા મળી રહ્યું છે. ડભોઈની વ્યસ્ત અને મહત્વની ગણાતી શિનોર ચોકડી હાલમાં ગંદકીથી ખદબદી રહી છે, જેના કારણે સ્થાનિક રહીશો, વેપારીઓ અને ત્યાંથી પસાર થતા રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં ચારે તરફ ગંદકી અને કચરાના ઢગ ખડકાયેલા હોવા છતાં જવાબદાર વહીવટીતંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું હોય તેમ આખી પરિસ્થિતિ સામે સંપૂર્ણપણે આંખ આડા કાન કરી રહ્યું છે. સ્થાનિક નાગરિકો દ્વારા નગરપાલિકાના સત્તાધીશો અને સંબંધિત અધિકારીઓને આ અંગે વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ જનતાના આ ન્યાયી બૂમ સાંભળવાને બદલે જવાબદારો દ્વારા તમામ ફરિયાદોને કાગળ પર જ દબાવી દેવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આશ્ચર્ય અને આક્રોશની વાત તો એ છે કે ડભોઈમાં અવારનવાર સરકારી બાબુઓ અને નેતાઓ દ્વારા સ્વચ્છતા અભિયાનના નામે મોટા મોટા પ્રચાર પ્રસાર કરવામાં આવે છે અને મીડિયા તેમજ સોશિયલ મીડિયા પર ફોટાઓ પડાવીને વાહવાહી લૂંટવાની હોડ જામતી હોય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ ઝાડુ માત્ર કેમેલાની ફ્લેશ લાઇટ સામે જ ચાલતું હોય છે તેમ દેખાઈ રહ્યું છે. જનતા હવે ખુલ્લેઆમ સવાલ પૂછી રહી છે કે શું એસી ચેમ્બરોમાં બેસતા ઉચ્ચ અધિકારીઓ, નગરપાલિકાના કર્મચારીઓ અને પ્રજાના મતોથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને શિનોર ચોકડી પર ફેલાયેલી આ ભયંકર ગંદકી અને તેનાથી મારતી અસહ્ય દુર્ગંધ દેખાતી નથી, કે પછી સ્વચ્છતાના આ કાર્યક્રમો માત્ર સરકારી ચોપડે સંતોષ માનવા અને મલાઈ તારવવા માટેનો જ એક દેખાવડો બની રહી ગયો છે. ગંદકીના આ સામ્રાજ્યને કારણે આગામી દિવસોમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત વર્તાઈ રહી છે. ત્યારે જોવાનું એ રહે છે કે તંત્ર આ કાગળ પરની સફાઈ છોડીને ક્યારે જમીની હકીકત પર એક્શન લેશે, કે પછી માત્ર ફોટાઓના સહારે જ ડભોઈને કાગળ પર સ્વચ્છ જાહેર કરી દેવામાં આવશે.